વિરમગામ ભરવાડી દરવાજા વેપારી મહામંડળ દ્વારા કાળઝાળ ગરમીને લઈને વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવ્યું। છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાત તેમજ અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને 42 થી 45 ડિગ્રી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ ગરમીના પ્રકોપથી બચવા માટે લોકો ઠંડા પીણા અને પ્રવાહીનું સેવન કરીને ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે। આ અંગ દજાડતી ગરમી વચ્ચે સરકાર દ્વારા પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે, જેને લઈને વિરમગામ ભરવાડી દરવાજા વેપારી મહામંડળના વેપારી ભાઈઓ દ્વારા ભરવાડી દરવાજા અંદર પોલીસ ચોકીના સામે વિનામૂલ્યે ઠંડી મસાલેદાર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। સવારે 11 કલાકે વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર AJ ચૌધરીના વરદ હસ્તે છાશ વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી। તેમના સાથે ટાઉન પોલીસની ટીમ પણ જોડાઈ હતી અને લોકોને ઠંડી મસાલેદાર છાશ પીવડાવી હતી। ભરવાડી દરવાજા વિસ્તારમાં આસપાસના ગામોમાં ખરીદી કરવા આવતા ભાઈઓ બહેનો વડીલો તેમજ નાના ભૂલકાઓ સહિત રાહદારીઓ ગ્રામજનો અને મુસાફરોને મીઠો આવકાર આપીને છાશ પીવડાવવામાં આવી હતી। ભરવાડી દરવાજા વેપારી મહામંડળ દ્વારા ઠંડી મસાલેદાર છાશની સેવા આપીને લોકોને ગરમીમાં ઠંડક આપી હતી। આ સેવાકીય કાર્યમાં ભરવાડી દરવાજા વેપારી મહામંડળના વેપારી ભાઈઓ જોડાયા હતા। તેમના આ સેવાકીય કાર્યની દરેક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી। મુન્ના વહોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ।